મહીસાગર જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં ભડકો થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે, કેમ કે લુણાવાડા બેઠક પરથી ચૂંટણી લડી ચૂકેલા નટવરસિંહ સોલંકીએ ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે અને તેમણે આરોપ લગાવ્યા છે મહીસાગરના પૂર્વ જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર પર અને કહ્યું છે કે જે લોકો લડાયક છે, જે સક્ષમ છે તેવા ઉમેદવારોને સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે અને આને લઈને વિવાદ વકર્યો છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। 2027ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા કેટલાક જે નેતાઓ છે તેમને મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી ને એ જે લોકો છે, નેતાઓ છે, તેમની જવાબદારીઓ નક્કી થઈ ત્યારે હવે મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટીમાં આક્ષેપનો દોર શરૂ થયો છે, જેમાં લુણાવાડા બેઠક પરથી ચૂંટણી લડી ચૂકેલા નટવરસિંહ સોલંકી દ્વારા લુણાવાડાના આમ આદમી પાર્ટીના આગેવાનો સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં તેમણે મહીસાગરના પૂર્વ જે જિલ્લા પ્રમુખ છે બાબુભાઈ ડામોર તેમના પર ગંભીર આરોપ લગાવ્યા છે ને કહ્યું છે કે મહીસાગરમાં તેમનું એક હત્તું શાસન ચાલે છે। તેઓ દ્વારા જ્યારે સક્ષમ ઉમેદવાર છે, લડાયક ઉમેદવાર છે, લોકો માટે જે સવાલ ઉઠાવી રહ્યા છે તેવા લોકોને, નેતાઓને સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે। જે બહારથી આવી રહેલા લોકો, અન્ય પક્ષમાંથી આવી રહેલા લોકો છે તેમને જવાબદારી મહત્ત્વની સોંપી રહ્યા છે। આને લઈને વિવાદ વકર્યો છે। આ મામલા સંદર્ભમાં પહેલાં નટવરસિંહ સોલંકીના ગંભીર આક્ષેપો સાંભળો। નમસ્કાર સાથીઓ, આજ રોજ મહીસાગર જિલ્લાના પ્રમુખ કોઈ એવા ચંદુભાઈ પટેલિયા નામના વ્યક્તિની જિલ્લા પ્રમુખ તરીકે નિમવામાં આવી છે। એમાં મહીસાગર જિલ્લાના તમામ કાર્યકર્તાઓનો અસંતોષ સામે આવ્યો છે, કારણ કે ચંદુભાઈ પટેલિયા, હું પોતે લુણાવાડા વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીમાં 2021માં જોડાયો છું। ત્યારબાદ લુણાવાડા 122 વિધાનસભાનો ઉમેદવાર તરીકે પણ મેં ઉમેદવારી કરી હતી। ત્યારબાદ સતત આમ આદમી પાર્ટીની અંદર આપ સૌ જાણો છો એ રીતે મેં સતત લોકોના કામ માટે નાના મોટી જે પણ રજૂઆતો હોય, સ્કૂલ, રોડ, રસ્તા, એવી અમુક ઘણી બધી યોજનાઓ દ્વારા લોકોનો લાભ અલાવડાવ્યો છે। ત્યારબાદ મહીસાગર જિલ્લાની અંદર નવી કમિટી બનાવવામાં આવી, જેમાં ઘણા લોકોએ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી, પણ મહીસાગર જિલ્લાના પૂર્વ પ્રમુખ એવા બાબુભાઈ ડામોરના તાનાશાહી જેવું રાજ મહીસાગર જિલ્લામાં ચાલુ થયું। ત્યારબાદ બાબુભાઈ ડામોર દ્વારા ઘણી બધી ભૂલો કરવામાં આવી, જેમાં એમને પોતે એમના મત વિસ્તારની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર ઉમેદવારો ના ઉભા રાખ્યા, તેમજ જે જગ્યાએ મજબૂત ઉમેદવારો હતા, જીતે એવા ઉમેદવારો આમ આદમી પાર્ટીના હતા, એ તમામ તે સાઇડલાઇન કરવામાં આવ્યા। ત્યારબાદ અન્ય પાર્ટીમાંથી આવેલા લોકોને ત્યાં ઉમેદવારી કરાવવામાં આવી આમ આદમી પાર્ટી દ્વારા, અને ત્યાં ભૂંડી રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હાર્યા છે। એનું મુખ્ય કારણ મહીસાગર જિલ્લા પૂર્વ પ્રમુખ બાબુભાઈ ડામોર અને એમની પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોંગ્રેસને ટેકો કરીને ત્યાં જીતાડે છે। એટલે બાબુભાઈ ડામોર દૂધમાં અને દહીંમાં પગ રાખ્યો ત્યારે મને ખબર પડતા મેં પણ બાબુભાઈનો વિરોધ કર્યો, અને ત્યારબાદ જે લોકો બાબુભાઈ ડામોરનો વિરોધ કરે એ તમામ લોકોને બાબુભાઈ ડામોર દ્વારા સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે। ત્યારે અમને ચિંતા એ છે કે વર્ષોથી આમ આદમી પાર્ટી તરફ વળેલા અમે કટ્ટર ઈમાનદાર વ્યક્તિઓને
જો આવી રીતે સાઇડ લાઇન કરવામાં આવશે તો મહીસાગર જિલ્લાની અંદર ધીમે ધીમે આમ આદમી પાર્ટી મજબૂત થઈ હતી એ ધીરે ધીરે હવે સંગઠન તૂટી રહ્યું છે। ત્યારે અમે આ નવા જિલ્લા પ્રમુખનો પહેલા તો બહિષ્કાર કરીએ છીએ, કારણ કે આ ચંદુભાઈ પટેલિયા છે કોણ અમે પોતે જાણતા નથી। હું 1 થી 2 વખત મળેલો છું, પણ અમને ખબર નથી કે જિલ્લા પ્રમુખ સીધા એમને બનાવી દેવામાં આવશે। ઘણા લોકો હતા કે જે જૂના કાર્યકર્તાઓ હતા, સંગઠન સાથે જોડાયેલા હતા, એવા વ્યક્તિઓને સાઇડ લાઈન કરવામાં આવ્યા અને સીધા જ નવા વ્યક્તિને જિલ્લા પ્રમુખ બનાવે એ બિલકુલ વ્યાજબી વાત નથી। જેથી મહીસાગર જિલ્લા પ્રમુખનો અમે સખત વિરોધ કરીએ છીએ અને વિરોધ કરતા રહીશું। જ્યાં સુધી અમારી માંગ અડગ છે ત્યાં સુધી જિલ્લા પ્રમુખ તરીકે સ્વીકારીશું નહીં, એવી હું નટવરસિંહ સોલંકી આપ સૌને આ મીડિયાના માધ્યમથી જણાવું છું। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। જે આપણે સાંભળ્યા હતા નટવરસિંહ સોલંકી નામના આમ આદમી પાર્ટીના નેતા, જેઓ લુણાવાડા બેઠકના પૂર્વ ઉમેદવાર રહી ચૂક્યા છે। આ બાબતના સંદર્ભમાં અમે બાબુભાઈ ડામોરને પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો। તેમના પર જે આરોપ લાગ્યા છે તે મામલે તેમનું શું માનવું છે તેને લઈને તેમનો પ્રયાસ કર્યો સંપર્ક કરવાનો, પણ કોઈ કારણોસર તેમનો સંપર્ક થઈ શક્યો નથી અને તેમનો સંપર્ક થશે તો ચોક્કસથી તેમનું પણ વર્ઝન આપના સુધી પહોંચાડીશું। દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો મળતા રહે।